નમસ્કાર મિત્રો, તારીખ છે 22 સપ્ટેમ્બર 2024 ને વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ઊંઝામાં જીરુંની 18,000 બોરીની આવક હતી અને ભાવમાં પણ મને 50થી લઈને 100 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે। જીરુંમાં ઊંચી આવક છતાં થોડા નિકાસના વેપારો ચાલુ થાય તેવી સંભાવનાઓ છે અને બજારને પણ ટેકો મળી રહ્યો છે। જીરું બજારમાં આવકો હોવા છતાં જીરુંના બજારમાં 50થી 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। મને ઊંઝામાં જીરુંની 18,000 બોરીની આવક થઈ હતી, જે ચાલુ મહિનાની સૌથી વધુ એક જ દિવસની આવક હતી। ખેડૂતો હવે થોડા ભાવ વધ્યા હોવાથી વેચવાલી વધુ કરી રહ્યા છે। ખાસ કરીને રાજસ્થાનના ખેડૂતો મોટો ભાગનો સ્ટોક બહાર કાઢી રહ્યા છે, જેના કારણે આવકનો સ્ત્રોત વધી રહ્યો છે। હજી ખેડૂતો પાસે મોટા ભાગનો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે। જો ભાવ વધુ વધશે તો બજારમાં વેચવાલી પણ વધે તેવી સંભાવનાઓ છે। વેપારીઓ કહે છે કે જીરુંમાં થોડા પણ ગલ્ફ અને બીજા દેશના નિકાસના વેપારો નીકળ્યા છે, જેના પગલે બજારને ટેકો મળી રહ્યો છે। આગામી દિવસોની અંદર જીરુંના જો નિકાસના વેપારો ચાલુ રહેશે તો વાયદો બજાર 27,000ની સપાટીએ પાર કરે તેવી ધારણાઓ છે। જીરું બજારના જે સિંગાપુર દેશ છે તેના કારણે નિકાસના વેપારો વધીને 5,000-55,000 સુધી જઈ શકે છે। જે ભાવ આવશે તો કોઈ મોટી વેચવાલી આવી શકે છે। જીરું વાયદા બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો 145થી વધીને 26,415 સપાટી અત્યારે જીરુંનો વાયદો બંધ થઈ રહ્યો છે। તો મિત્રો, આગામી દિવસોની અંદર જીરુંની આવકો વધી શકે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને અન્ય દેશો જે જીરુંનો નિકાસનો વેપારો થોડા શરૂ થયા છે, તેના કારણે આગામી દિવસોની અંદર જે જીરુંના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતી આજની જીરું બજાર વિશે ચર્ચા। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું આ વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન જય કિસાન।